ભારે વરસાદના કારણે ગુજરાત અને દમણને જોડતો રસ્તો તૂટી ગયો હતો, પરંતુ પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ વરસાદ રોકાતાની સાથે યુદ્ધના ધોરણે સમારકામ કરી અને ગણતરીની કલાકમાં જ રસ્તો ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યો। છેલ્લા 2 દિવસમાં અતિ ભારે વરસાદની સાથે નદીઓમાં ઘોડાપૂર આવવાના કારણે ગુજરાત અને દમણને જોડતો પાતળિયા બ્રિજ જળમગ્ન થઈ ચૂક્યો હતો। ડામરનું લેર તૂટી ચૂક્યું હતું। વરસાદ રોકાતાની સાથે પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ બ્રિજનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું। લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ અને આધુનિક સાધનોની મદદથી આ બ્રિજને ઝડપથી લોકો માટે પુનઃ કાર્યરત કરવાની પણ કામગીરી હાથ ધરાઈ। આવશ્યક સેવાઓની સાથે માળખાકીય સુવિધાઓ પ્રત્યેની આ ગંભીરતા દર્શાવી પ્રશાસકે કુદરતી આફતની સામે ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। પ્રશાસનની આ ગંભીરતા અને ઝડપી કામગીરીના કારણે દમણને આફતમાંથી ત્વરિત બહાર લાવવાના પ્રયાસોને ભારે સરાહના પણ મળી રહી છે। આ દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે આ રોડ તૂટી ગયો હતો, પરંતુ વરસાદ રોકાતાની સાથે જ આ રોડને ફરી એક વખત સમારકામ કરવામાં આવ્યું, રિપેર કરવામાં આવ્યું। ત્યારે લોકો માટે જે પુનઃ ઝડપથી કાર્યરત કરવાની આ કામગીરી કરવામાં આવી છે, આવશ્યક સેવાઓની સાથે માળખાકીય સુવિધાઓ પ્રત્યેની આ ગંભીરતા દર્શાવી પ્રશાસકે આ કુદરતી આફત સામે ત્વરિત કામગીરીનું આ ઉત્તમ ઉદાહરણ આપ્યું।